નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। એમએલએના કાર્યક્રમમાં દુષ્કર્મના આરોપીનું સન્માન, જામીન પર છૂટેલા આકાશને ગુલાબનો હાર પહેરાયો, નોટ ઉડાવી વાઘોડિયાના ધારાસભ્ય બોલ્યા, હું અજાણ હતો। વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ટ્રસ્ટ દ્વારા રવિવારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બનાવવામાં આવેલા સ્ટેજ ઉપર દુષ્કર્મના આરોપી અને એક સમયના ધારાસભ્યના નિકટના કહેવાતા આકાશ ગોયલનું સન્માન કરાતો અને સ્ટેજ ઉપર ડાન્સ સાથે નોટો ઉડાવતો વિડીયો વાયરલ થતાં ભાજપની અસામાજિક તત્વો સામેની કાર્યવાહીની વાતોના ધજાગરા ઉડી ગયા છે। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ટ્રસ્ટ દ્વારા રવિવારે આંબોદર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નની પૂર્વ સંધ્યાએ ડાયરો રાખવામાં આવ્યો હતો। આ આયોજિત ડાયરામાં દુષ્કર્મના આરોપી આકાશ ગોયલનું તેના શાગીર્દો દ્વારા સ્ટેજ પર ગુલાબનો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। એ તો ઠીક, આરોપી આકાશ ગોયલે સ્ટેજ પર નાચતા નાચતા નોટો ઉડાવી હતી। હાલમાં આરોપી આકાશ ગોયલ જામીન પર બહાર આવ્યો છે। જામીન પર બહાર આવેલો આકાશ જાણે દુષ્કર્મના ગુનામાં નિર્દોષ છૂટીને આવ્યો હોય એ રીતે ખુશી મનાવી રહ્યો હોય એમ લાગી રહ્યું હતું। દુષ્કર્મ કેસનો આરોપી આકાશ ગોયલનું સન્માન કરવા વાયરલ વિડીયો અંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ બાબતે હું બિલકુલ અજાણ હતો અને મને ખબર હોત તો સ્ટેજ ઉપર ચડવા પણ ન દીધો હોત। આ વ્યક્તિને ડાયરાવાળા સાથે સંબંધ હશે એટલે આવી ગયો હતો અને પોતાના માણસો દ્વારા પોતાનું સન્માન કરવાનું નાટક કર્યું છે। ભાજપ માટે શરમજનક આ ઘટના અંગે વાઘોડિયા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ નારાયણભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભાજપનું બેવડું વલણ જનતા સમક્ષ દેખાય છે। મુખ્યમંત્રી આવ્યા એ સ્ટેજ પર દુષ્કર્મના આરોપીનું સન્માન કરાવી નોટો ઉડાડી કાયદાના ધજાગરા ઉડાડે છે। જો કે આ બધું ભાજપના શાસનમાં શક્ય છે। ગુનો આચરો અને ભાજપનો ખેસ પહેરી લો તો તમામ ગુના માફ થઈ જશે। ઉલ્લેખનીય છે કે 21 વર્ષીય પરિણીતાએ નંદેરી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના આરોપી આકાશ ગોયલ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે ગત તારીખ 21 સપ્ટેમ્બર 2024ના રોજ મારા પતિ બપોરના આશરે 3 વાગ્યે તેમના મિત્રના શાળાના મરણમાં હાલોલ ખાતે ગયા હતા। મારા દિયર અનગઢ ગામે મસાણી માતાએ ચાલતા ગયા હતા। મારા સાસુ સસરા ઘરે હાજર હતા અને રાતના જમી પરવારી અમારા ઘરની પાછળ આવેલા છાપરાવાળા મકાનમાં ઊંઘી ગયા હતા અને હું અમારા ઘરના વચલા રૂમમાં સૂતી હતી, જે રૂમનો દરવાજો નહોતો। દરમિયાન તારીખ 22 સપ્ટેમ્બર 2024ના રોજ રાત્રે 12:30 વાગ્યે આકાશ ગોયલે મને મારા પોતાના મોબાઈલમાં મેસેજ કરીને કહ્યું હતું કે ઘરે કોઈ છે કે કેમ, જેથી મેં કહ્યું હતું કે મને ઘરે કોઈ નથી। દરમિયાન આકાશ ગોયલ અચાનક રૂમમાં બળજબરીથી ઘૂસી આવ્યો હતો અને મારી સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહેતા મેં ના પાડી હતી, જેથી તેણે બળજબરી કરી મારી મરજી વિરુદ્ધ મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો। ઉલ્લેખનીય છે કે આરોપી આકાશ ગોયલને જે તે સમયે ભાજપનો ખ્યાત ધારણ કરેલી તસવીરો અને રાજકીય અગ્રણીઓ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। એ સમયે વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી આ ઘટનાએ ભારે ચકચાર જગાવી મૂકી હતી। વલસાડના પારડી તાલુકાના ખેરલા ગામમાં પ્રજાશક્તિ પાર્ટીના સદસ્ય અભિયાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આ કાર્યક્રમમાં વલસાડ ડાંગ જિલ્લાના પૂર્વ સાંસદ કાનજી પટેલ સહિત અનેક સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાઘેલાએ ભાજપને ગુંડાઓ અને અસામાજિક તત્વોની પાર્ટી ગણાવી હતી। તેમણે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો। જજના ઘરેથી મળેલી લાખો રૂપિયાની રકમ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી। ભ્રષ્ટ જજોને દિલ્હીના ચાંદની ચોકમાં જાહેરમાં સજા આપવાની માગ કરી હતી। આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણના મુદ્દે પણ વાઘેલાએ ભાજપ અને હિન્દુ સંગઠનો પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું કે કેશુભાઈ પટેલની સરકાર દરમિયાન તેમણે આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવાની રજૂઆત કરી હતી, જેથી ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થતા ધર્માંતર પર રોક લગાવી શકાય। કાર્યક્રમ દરમિયાન
પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના વલસાડ જિલ્લા સંગઠનની નવી નિમણૂકો પણ કરવામાં આવી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.